આંગલાવમાં અનોખી અંતિમ યાત્રા. રામ નામ સત્ય છેના બદલે ગુંજા મેમ્બરો હાય હાયના નારા. નમસ્કાર દર્શક મિત્રો, ચરોતર બ્રેકિંગ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. બિસ્માર રસ્તા અને કાદવ કીચડ વચ્ચે અંતિમ યાત્રા નીકળતા સ્થાનિકોમાં રોષ. આંકલાવ નગરપાલિકાના વોર્ડ નંબર 6માં રસ્તાની બદતર હાલતને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હોવાનો મામલો સામે આવ્યો છે. બિસ્માર રસ્તા અને કાદવ કીચડમાંથી પસાર થઈ અંતિમ યાત્રા કાઢવાની ફરજ પડતા લોકોમાં ભારે મુશ્કેલી સર્જાઈ હતી. અંતિમ યાત્રા દરમિયાન સામાન્ય રીતે રામ નામ સત્ય છેના નારા ગૂંજતા હોય છે, પરંતુ અહીં મેમ્બરો હાય હાયના નારા ગૂંજતા હોવાનો વિડીયો સામે આવતા સમગ્ર પંથકમાં ચર્ચા જાગી છે. મળતી માહિતી મુજબ રસ્તાની ખરાબ સ્થિતિને કારણે અંતિમ યાત્રામાં જોડાયેલા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો, જેના પગલે સ્થાનિક લોકો દ્વારા અનોખી રીતે વિરોધ નોંધાવવામાં આવ્યો હોવાની ચર્ચા છે. અંતિમ યાત્રા દરમિયાન કાદવ કીચડ અને બિસ્માર રસ્તા પરથી પસાર થવાની સ્થિતિને લઈને સ્થાનિકોમાં નારાજગી જોવા મળી હતી. જો કે નારાબાજી પાછળનું ચોક્કસ કારણ અને સમગ્ર મામલે જવાબદાર તંત્ર અથવા ચૂંટાયેલા પ્રતિનિધિઓ તરફથી સત્તાવાર સ્પષ્ટતા હજુ સામે આવી નથી. હવે સવાલ એ છે કે શું આંકલાવ નગરપાલિકા વોર્ડ નંબર 6ના મીઢરિયા વિસ્તારમાં બિસ્માર રસ્તાઓ અને કાદવ કીચડની સમસ્યા સ્થાનિકોના આક્રોશનું કારણ બની છે? શું જવાબદાર તંત્ર દ્વારા રસ્તાની સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ કરવામાં આવશે? તે જોવું રહ્યું. આવી જ તાજી અને વિશ્વસનીય ખબર માટે જોડાયેલા રહો ચરોતર બ્રેકિંગ ઇન્ડિયા સાથે. હવે અંતિમ યાત્રા તો લઈને આયા છે, બરાબર છે. ઢેચણ હમણાં અંદર કરી જવાય છે, અથવા ચાહે કે નગરપાલિકામાં કોઈ ભાજપ હોય કે કોંગ્રેસ હોય, પણ કોઈ ધારાસભ્ય હોય કે સાંસદ સભ્ય હોય, આ બાજુ કોઈ આવતા જ નથી. અથવા મિતેશ પટેલ હોય કે અમિત ચાવડા હોય, જ્યારે વોટ લઈને જાય છે ત્યારે વપા કોઈ દેખાતા નથી. અથવા મારા નગરપાલિકાના જે કંઈક મેમ્બરો હોય એવા દારૂને ચવાણું અને પૈસાથી મત ખરીદે છે. કોઈ વપા જોવા પછી આવતા નથી. અમારે 108 ની કઈ સુવિધા હોય કે રાતે કોઈક બીમાર થઈ ગયું હોય તો અમારે 108 ને બોલાવે તો કેવી રીતે બોલાવે? પણ કદાચ બાઇક જ ના જતું હોય તો 108 ક્યાંથી આવવાની છે? બરાબર છે. અને કદાચ કોઈક બીમાર થઈ ગયું હોય તો એને લઈને જતો આમ તો એક્સપાયર થઈ જાય, તો પછી આ સરકારને જરાક ધ્યાન લેવું જોઈએ કે અથવા નગરપાલિકા નહીં લેવું જોઈએ. અથવા મેમ્બરો તો એટલા અમારા 24 મેમ્બરો છે, પણ એકય મેમ્બર કોઈ જોવા જ નહીં આવતો.